हेलो नमस्कार विद्यार्थी મિત્રો આપ સભીનો આપણી આલુ લર્નિંગ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। આજના આ વિડીયોમાં આપણે જીએસએસબી રહ્યું તેના દ્વારા એ ફી રિફંડ માટેની એ મહત્વની અપડેટ એ આપવામાં આવી છે, જેની અંદર એ રેવન્યુ તલાટીની ફી રિફંડ મેળવવા માટે એ તમારે ફોર્મ રહ્યું એ કેવી રીતે ભરવું તેની માહિતી રહી એ આજના વિડીયોમાં જોવાનો પ્રયત્ન કરીશું। અને તેની સાથે સાથે જે આ ફોર્મ છે એ ભરવા માટેની એ છેલ્લી તારીખ રહી એ કઈ છે તે પણ એ જોવાનો પ્રયત્ન કરીશું। અને જે આ રેવન્યુ તલાટીની જે એક્ઝામ હતી તેની અંદર એ જે બિન અનામત કેટેગરીના રહ્યા તેમને એ 500 રૂપિયા અને જે અનામત કેટેગરીના રહ્યા તેમને એ 400 રૂપિયા એ ભરવાના હતા। અને આ ફી રહી જો તમારે રિફંડ મેળવવું હોય તો તમારે એક જે ઓજાસ ઉપર જે ફોર્મ આવે તે એ ભરવાનું છે। અને તે ફોર્મ એ કઈ રીતે ભરવું તે તમામ માહિતી રહી એ આજના વિડીયો અંદર જોવાનો પ્રયત્ન કરીશું। તેની અંદર સૌથી પહેલા તો જે ગુજરાત ગૌણ સેવા ભરતી મંડળ તેના દ્વારા જે નોટિફિકેશન આપવામાં આવી તેની અંદર એ આપણે વાંચવી તો જેની અંદર એ ગુજરાત ગૌણ સેવા ભરતી મંડળ દ્વારા એ જાહેરાત ક્રમાંક 301/2025-26 મહેસૂલ વિભાગ હસ્તકની મહેસૂલ તલાટી એટલે કે વર્ગ 3 ની જે 14/9/2025 ના રોજ એ પ્રાથમિક પરીક્ષા રહી યોજાઈ હતી। અને પ્રસ્તુત પરીક્ષામાં એ હાજર રહી 40 કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારો રહ્યા તેમને એ ફી પોતાના જ બેંક એકાઉન્ટમાં પરત થાય તે હેતુ માટે એ મંડળ દ્વારા એ 12/1/2026 થી સમય 14 એટલે કે બપોરના 1 કલાકથી એ 21/1/2026 સમય 23:55 કલાક એટલે રાતના સમય રહ્યો ત્યાં સુધીમાં એ બેંક એકાઉન્ટની નિયત વિગતો રહી એ તમને અહીં જે લિંક આપવામાં આવી છે ત્યાં એ તમારે ભરવાની છે। અને જે આ લિંક રહી એ તમને જે આ વિડીયો રહ્યો તેના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। અને સદર પરીક્ષામાં હાજર રહી 40 કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારોને એ નોંધ લેવા તથા નિયત સમય મર્યાદામાં એ વિગતો રહ્યો એ અચૂકપણે એ ભરી લેવી। આથી જણાવવામાં આવશે ફી રિફંડ કરવા અંગેની એ નિયત મુદ્દલ થયેલ જે અંતિમ તારીખ રહી તે બાદ એ કોઈ પણ ઉમેદવાર રહે તેમને એ ફી નહીં મળે તે વાતનું એ ખાસ ધ્યાન રાખવું। એટલે કે જે પણ ઉમેદવારો એ જે રેવન્યુ તલાટીની જે પરીક્ષા આપી હોય અને તેની અંદર એ પોતાના માર્ક રહ્યા એ 40% એટલે કે જે 40% કે તેથી વધુ એટલે કે જે 80 કે તેથી ઉપર માર્ક થતા હોય તો જ એ તેમને ફી રહી એ પરત મળવા લાયક છે। અન્યથા એ તેમને ફી રહી એ પરત નહીં મળે। તેની અંદર એ જો આપણે ફોર્મની વાત કરીએ તો તમારે જે કોઈ પણ જે બ્રાઉઝર હોય તેની અંદર એ ઓજાસ રહે એ વેબસાઇટ લખવાની। આ રીતે એ ઓજાસ લખશો ત્યારબાદ તમને આ પ્રકારની એ વેબસાઇટ ખુલશે, જેની અંદર અહીં તમે જે ઇન્ટરફેસ જોઈ શકો છો તે એ તમને જોવા મળશે। અને તેની અંદર અહીં જે ઓધર એપ્લિકેશન રહ્યું તેની અંદર એ તમારે ક્લિક કરવાનું અને ત્યાં જઈને એ ફી રિફંડ સંબંધિત જે ઓપ્શન રહ્યું ત્યાં એ તમારે ક્લિક કરવાનું। ત્યારબાદ તમને આ જે પ્રકારનું ઇન્ટરફેસ રહ્યું તે એ જોવા મળશે, જેની અંદર અહીં તમારે તે જે જોબ રહે એ સિલેક્ટ કરવાની। ત્યારબાદ અહીં તમારો જે કન્ફર્મેશન નંબર રહ્યો તે ભરવાનો, અહીં તમારો બર્થડેટ નંબર અને ત્યારબાદ જે અહીં કેપ્ચા રહ્યો તે તમારે અહીં ભરીને એ તમારે ઓકે કરવાનું। અને જો તમને તમારો કન્ફર્મેશન નંબર ન યાદ હોય તો અહીં જઈને એ તમારી કન્ફર્મેશન નંબર જાણવા માટે અહીં ક્લિક કરો, ત્યાં જઈને એ તમારો કન્ફર્મ નંબર લો તે પણ એ જાણી શકો છો। જેવું તમે ઓકે પર ક્લિક કરશો ત્યારબાદ એ નવું એ સાઇટ ખુલશે, જેની અંદર અહીં જે પ્રકારનું ઇન્ટરફેસ જોઈ શકો છો તે પ્રમાણે એ ઇન્ટરફેસ જોવા મળશે, જેની અંદર અહીં જે ઉમેદવારોનું નામ, તેની જન્મ તારીખ, તેની જાતિ, તેનું જેન્ડર અને તેનો કન્ફર્મેશન નંબર એ જોવા મળશે। અને ત્યારબાદ એ તમારે નોંધ કે ઉપરોક્ત તમામ માહિતી એ અંગ્રેજીમાં અને કેપિટલ અક્ષર તેની અંદર એ તમારે ભરવાની રહેશે। અને ઉમેદવારે એ પોતાની બેંક દ્વારા આપેલ જે પાસબુક અથવા તો ચેકબુકમાં દર્શાવેલ વિગતો મુજબ એ બેંક ખાતાની વિગતો અને એકાઉન્ટ નંબર અને આઈએફસી કોડ એ ભરવાનો રહેશે। આ નોંધ રહે એ તમારે ખાસ કરીને યાદ રાખવી। અને અહીં જે એન્ટર ઓટીપી જે તમારું જે આ જે ફોર્મ ભર્યું તેની અંદર જે મોબાઈલ નંબર અને જે ઈમેલ હતો તે બંનેમાં એ એક ઓટીપી જશે, તે બંનેમાંથી એ કોઈ પણ ઓટીપી રહ્યો એ તમારે અહીં નાખવાનો। ત્યારબાદ અહીં તમારો જે એક્ઝામનો જે રોલ નંબર હોય, જે તમારો કોલ લેટર હોય જે પ્રિલિમ્સનો તેની અંદર એ કોલ લેટરમાં નંબર હોય તે તમારે અહીં ભરવાનો। ત્યારબાદ તમારી બેંકનું નામ, ત્યારબાદ અહીં તમારે જે આઈએફસી કોડ હોય તે તમારે અહીં નાખવાનો। ત્યારબાદ અહીં તમારો એકાઉન્ટ નંબર જે બેંક ખાતા નંબર અને અહીં તમારો એકાઉન્ટ પર પાસબુક અથવા તો ચેકબુક જે પણ નંબર હોય તે તમારે અહીં નાખવાનો। ત્યારબાદ તમારું બ્રાન્ચ રહે તેનું એ નામ અહીંયા પૂરું રીતે નાખવાનું અને ત્યારબાદ જે આઈએફસી કોડ નાખ્યો તેને એ ફરી વખત અહીં તમારે કન્ફર્મ કરવાનું અને જે એકાઉન્ટ નંબર નાખ્યો તેને પણ અહીં બીજી વાર નાખીને એ તમારે કન્ફર્મ કરવાનો। એટલે કે આ વિગતો રહે એ તમારે બધી જે પાસબુક હોય તેની અંદર એ જોઈ લખવાની। ત્યારબાદ તમારે અહીં જે ડોક્યુમેન્ટ તે પણ અપલોડ કરવાની થશે, જેની અંદર એ પાસબુક અથવા તો જે ચેકબુક રહ્યો તે બંનેમાંથી એ કોઈ પણ એક ડોક્યુમેન્ટ એ તમારે અપલોડ કરવાનું।
અને જે ડોક્યુમેન્ટ અપલોડ કરો એ જેપીજી અથવા તો પીએનજી ફોર્મેટમાં એ હોવું જોઈએ અને તેની સાઇઝ એ 50 KB થી લઈને એ 1 MB સુધીની સાઇઝ એ તેની હોવી જોઈએ અને અહીં તમારે જે સૂજ ફાઇલ તેના ઉપર ક્લિક કરવાનું ત્યારબાદ તમારે તે જે ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું પાસબુક અથવા તો ચેકબુક તે એ પસંદ કરીને ત્યારબાદ અહીં જે અપલોડ હતું એ દબી દેવાનું કારણ કે તમારું જે ડોક્યુમેન્ટ હતું એ અપલોડ થઈ જશે અને આથી હું ખાતરી જરૂર કરું છું કે મેં ઉપરોક્ત માહિતી રહી એ પૂરતી કાળજી સાથે ચોકસાઈથી ભરેલી છે અને અહીં તમારે જે આ જે સાચાની નીચાની રહે તેના ઉપર ક્લિક કરવાની ત્યારબાદ તમારું જે આ ફોર્મ રહ્યું એ સબમિટ કરી લેવાનું એટલે કે તમે એ જેવું આ ફોર્મ સબમિટ કરશો એટલે કે તમારી જે બેંકની ડિટેલ્સ ને બધી રહી એ સબમિટ થઈ જશે અને તમને એ જે GSSB જ્યારે પણ એ ફી રિફંડ કરશે તો તમારું જે બેંક ખાતું રહ્યું એ તેની અંદર એ જમા થઈ જશે અને જે આ પદ્ધતિ રહી એ શું કામ કરવામાં આવે છે કેમ કે ઘણા બધા ઉમેદવારો એ જે સાયબર કાફે હોય ત્યાં જઈને એ ફોર્મ ભરાવતા હોય છે અને પૈસા પણ એ જે સાયબર કાફે વાળા હોય એ પોતાના એકાઉન્ટમાંથી એ કપાવતા હોય છે અને ઉમેદવારો પાસેથી તે પૈસા લઈ જતા હોય છે એટલે કે જે રિફંડ કરે તો તે એ જે સાયબર કાફેને એ મળતા હોય છે અને આ રીતે એ જે ઉમેદવારો રહ્યા તેમને એ નુકસાન થાય છે માટે રહી એ આ વ્યવસ્થા એ શરૂ કરવામાં આવી છે અને જે ખૂબ જ એ સારી છે જો તમે સરકારી ભરતીની એ તમામ માહિતી એ સૌથી પહેલા મેળવવા માંગતા હોય તો તમે એ આપણી જે આરુ લર્નિંગ જે યુટ્યુબ ચેનલ અને આરુ લર્નિંગ જે ટેલિગ્રામ ચેનલ હોય તે બંનેને એ જોઈન અને સબસ્ક્રાઇબ કરી શકો છો અને થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.